રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે। સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે 56 લાખ ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી આર્થિક રાહત મળશે। राज्य सरकार ने મળેલી સત્તા મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ આ રાહત આપવામાં આવી છે। ખેડૂત સંગઠનો, કિસાન સંઘ અને સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે। આ નવા નિર્ણય મુજબ વારસાઈ નોંધ હેઠળ સંયુક્ત કબજેદારો વચ્ચે થતા હક પરિવર્તન, નામ દાખલ કરવું કે મિલકત વહેંચણી જેવા દરેક વ્યવહારમાં માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડશે। सीधी લીટીના વારસદારો એટલે કે પિતા પુત્ર કે દાદા પૌત્ર તેમજ તેમની ગેરહાજરીમાં આડી લીટીના વારસદારો એટલે કે ભાઈ બહેન વગેરે વચ્ચે થતા વ્યવહારોને પણ આ રાહત લાગુ પડશે। એક અથવા વધુ તબક્કામાં હક ઉઠાવવો, નામ દાખલ કરાવવું અથવા મિલકત વહેંચણી કરવી હોય તો દરેક કેસમાં અલગથી ₹300ની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની રહેશે। ખાસ કરીને ખેતીની જમીન માટે આ જોગવાઈ ખૂબ જ લાભદાયી સાબિત થશે। અગાઉ ઊંચી ડ્યુટીના કારણે ઘણા પરિવારો કાયદેસર નોંધણી કરતા નહોતા, જેના કારણે વિવાદો અને કોર્ટ કેસ વધતા હતા। સરકારના આ નિર્ણયથી જમીન સંબંધિત વ્યવહારો વધુ ઝડપથી અને સરળ બનશે।